કાનને માટે શબ્દ એ આહાર છે, આંખને માટે રૂપ એ આહાર છે, જીહવાને માટે રસ એ આહાર છે, નાસિકાને માટે ગંધ એ આહાર છે, ત્વચાને માટે સ્પર્શ એ આહાર છે. ઇન્દ્રિયો એ પોતાના વિષયરૂપ આહારને ગ્રહણ કરે છે. એકાદશ્યામ નિરાહાર, એકાદશીના દિવસે નિરાહાર રહેવાનો એક અર્થ ભૂખ્યું રહેવું એવો નહીં, પણ ઇન્દ્રિયોને એનો આહાર ના આપવો. એટલે આંખ હવે લૌકિક રૂપને ન જુએ. આજે એકાદશી છે, આજ દ્વારકાનાથના દર્શન કરશું. કાન લૌકિક વાતોને ન સાંભળે, આજ હરિકથા શ્રવણ કરીશું. ફરાળ કરો ને તમે એકાદશી દિવસે, પછી રોટલો દાળ ભાત એવું બધું ન ખવાય. હાવ ભૂખ્યાય ન રહેવાય એટલે ફરાળ કરે. એમ આંખ્યું જો જોયા વગર રહી જ ન કે એમ હોય તો એને હરિના દર્શન કરાવો. કાન સાંભળ્યા વિના રહી ન શકે એવું હોય તો એને હરિકથા સંભળાવો. જીહવા રસ વિના રહી ન શકે એવું હોય તો જીહવાને કહો, જીહવે પીબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. નાસિકા ભગવાનને સમર્પિત તુલસી દલની દિવ્ય સુગંધ એને ગ્રહણ કરે. તો ઝાડવા પણ બોલે. પેલો હાથી ખાતો તો એના માટે ઔષધિ હતી. નાસ્તિ મૂલમ અનૌષધમ, કોઈ વનસ્પતિ એવી નથી જે ઔષધિ ના હોય. તો સિંહ થકી જંગલ સુરક્ષિત છે, જંગલ થકી સિંહ સુરક્ષિત છે. ગામડામાં વહી આવે એટલે ગામડા સુરક્ષિત નહીં, અને ઓલા હાવજે સુરક્ષિત નહીં. પણ હવે શું થાય, આપણે જંગલ કાપવા માંડ્યા એટલે એ પછી બહાર નીકળે. હમણાં સિંહની ગણતરી કંઈક ચાલવાની છે ને, ચાલુ કર્યું છે. એટલે મેં કીધું ગીરના જંગલમાં જે સિંહ છે એની તો ગણતરી થશે. ગામડે ગયા છે એ બધાની ગણતરી કરવાની થાય છે. તમારે તો દેવકાની રાજુલાની આજુબાજુ બાવળની કેન્ટીમાં પડ્યા રહે. મોટરસાયકલ ઉપર જતો હોય ને ગમે ત્યાંથી હાવજ નીકળે. કેમ છો નગા હતા, મજામાં એમ પૂછે. એલા હાવજ. પણ ધીમે ધીમે ભાઈ બંધાઈ થતી જાય છે. तो जंगल थकी शेर सुरक्षित है और शेरों के चलते जंगल सुरक्षित है. हम परस्पर धर्म थकी राजा सुरक्षित और राजा थकी धर्मनी रक्षा. ये सब परस्परावलंबन ऐसा है. तो सुखदेव जी महाराज ने पहला श्लोक में वंदना करी ए विरागी सुखदेवनी वंदना है. बीजा श्लोक में वंदना करी ए अनुरागी सुखदेवनी, जे पोताना पिता वेद व्यास पासेथी भागवत भण्या अने पछी परीक्षित वगैरे संसारीओ पर करुणा करी अने जेमणे आ भागवत संभळाव्युं. संसारिणाम करुणयाः पुराण गुह्यम. एवा सुखदेवनी वंदना. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. ततो जयमुदीरयेत्. भगवान नरनारायण ने वंदन करी, व्यासजी અને સરસ્વતી માતાને પ્રણામ કરીને પછી સુત મહારાજે નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને ભગવાનની મંગલમયી કથા સંભળાવી. હે મુનિઓ, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યા. ભગવાનની કથા વિશે તમે પૂછ્યું છે એટલા માટે આ સંપ્રશ્ન છે. સાંભળો વાલા, જેનું આચરણ કરતા ભગવાનમાં ભક્તિ થાય ને એ ધર્મ સૌથી ઊંચો. આજે દુનિયામાં બધાય ધર્મના લોકો પોતપોતાના ધર્મને સૌથી ઊંચો છે
એવું સ્થાપિત કરવાની કોશિશ કરે છે. પણ ભાગવત એનો જવાબ આપે, કયો ધર્મ ઊંચો? તો કે જેનું આચરણ કરતા પરમાત્મા પ્રત્યે ભક્તિ થાય, પ્રેમ થાય. અને પરમાત્મા એ કોઈ સાતમા આસમાનમાં બેઠો નથી, એ સૌના હૃદયમાં બેઠેલો. કલેક્ટિવ કોન્શિયસનેસ અંગ્રેજીમાં જેને કહીએ, પરમાત્મા છે. એક વ્યક્તિની અંદર હોય આત્મા, સૌમાં બેઠો. સબ ઘટ મેરો સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ. અને માત્ર મનુષ્યની વાત નથી, પ્રાણી માત્રમાં એ છે. એના માટે પ્રેમ કરાવે, એનું નામ ઊંચો ધર્મ. હવે આવી રીતે જો પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કરાવે, એ જ ઊંચો ધર્મ કહેવાતો હોય ભાગવત અનુસાર, તો આતંકવાદીને શું કહીશું? એ ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારે એને શું કહીશું? અને એ ધર્મને શું કહીશું? ધર્મને સમજાવનારા અને ધર્મને સમજનારા ભૂલ કરે છે. ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. અને અફીણ બનાવી નશો કરનારા અને નશામાં આતંકવાદ કરનારા એ ધાર્મિક ન હોઈ શકે. આમ તો ધર્મ એક જ છે, આ સનાતન હિન્દુ ધર્મ. કારણ કે ધર્મની વ્યાખ્યામાં આ જ ફિટ બેસે છે. આપણે ત્યાં ધર્મની વ્યાખ્યા એ સંકુચિત નથી. તો ભાગવતની જે વ્યાખ્યા છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતી. જેનું આચરણ કરતા અધોક્ષજ ભગવાનમાં ભક્તિ થાય, એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે. આવી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની જનૈત્રી છે, જ્ઞાન અને વૈરાગ્યની માતા છે. એ ભક્તિને કારણે જ ભગવાનનો અવતાર થાય છે. નિર્ગુણ નિરાકાર ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બને છે. જેમ વાયુમાંથી પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન એનું કોમ્બિનેશન થાય તો પાણી બને, H2O. કેમિસ્ટ્રીમાં એનું સૂત્ર છે. હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ એ ભેગા થઈને પાણી બનાવે, એટલે એને H2O એવું કહે છે. અને એના એ પાણીને તમે એટલું બધું ઠંડુ કરો કે 0 નીચે ટેમ્પરેચર જાય એટલે પાણી ફ્રીઝ થઈ જાય, જામી જાય, બરફ થઈ જાય. પણ પાણી હોય કે બરફ, તત્વની દ્રષ્ટિએ તો કોઈ ભેદ નથી ને. એમ જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા છે, એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને સગુણ સાકાર બને. નિર્ગુણમાંથી સગુણ બને, નિરાકારમાંથી સાકાર બને. અગુણ સગુણ નહીં કછુ ભેદા, અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા. નિર્ગુણ સગુણ બંને બ્રહ્મ સ્વરૂપ જ છે. એવા ભગવાનના 24 અવતાર થયા, એની કથા ભાગવતમાં છે. સુત મહારાજ કથા સંભળાવે છે. ભગવાન પહેલો અવતાર સનતકુમાર, કૌમાર સર્ગ છે આપણે ત્યાં, અલગ અલગ સનતકુમાર એ બ્રહ્મચારીઓને માટે આદર્શ બતાવવા માટે. એ પછી ભગવાનનો વરાહ અવતાર થયો, જેમણે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી અને મનુષ્યરૂપાનું દાંપત્ય ચાલ્યું. એ ગૃહસ્થો માટે છે. આ વરાહ ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. ગૃહસ્થોએ યજ્ઞ કરવાના હોય, એનાથી એનું કલ્યાણ થાય. પછી ત્રીજો અવતાર એ નારદ અવતાર, એ ભક્તિ માર્ગના આચાર્ય છે. આ વાનપ્રસ્થો માટે છે. વાનપ્રસ્થાશ્રમમાં પછી હરિભક્તિ કરવાની. ચોથો અવતાર એ નરનારાયણનો, એ સંન્યાસીઓ માટે છે. નરનારાયણ ક્યાં બિરાજે છે? બદ્રિકાશ્રમમાં, હિમાલયમાં ઠેઠ ન્યા બદ્રી સુધી લાંબુ થવું પડે 4 ધામની જાત્રામાં. ત્યાં ભગવાન નરનારાયણ તપ કરે છે.
શીતલ મંદ પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા વહત નિર્મલ બદ્રીનાથ વિશ્વંભરમ. હમણાં બદ્રીનાથના પટ ખુલી ગયા, કેદારના ચારે ધામના પટ ખુલ્યા, જાત્રા ચાલુ થઈ ગઈ. શેષ સુમિરત ભરત નિષદિન ધ્યાન ધરત મહેશ્વરમ શ્રી વેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. ભગવાન બદ્રીનાથ, ભગવાન નરનારાયણ ત્યાં તપ કરે છે. એ સંન્યાસીઓને માટે આરાધ્ય છે. આ ચોથો અવતાર. પાંચમો અવતાર તે ભગવાન કપિલ, સાંખ્ય શાસ્ત્રના આચાર્ય. છઠ્ઠો અવતાર અત્રિ અનસુયાને ત્યાં દત્ત ભગવાન, એમણે પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. સાતમો અવતાર રુચિ ઋષિને ત્યાં આકુતિ માતાથી ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા, દક્ષિણા સમેત. એ કર્મ માર્ગને પ્રશસ્ત કરનારા છે. આઠમો અવતાર નાભી રાજાને ત્યાં માતા મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. એ જૈનોમાં પ્રથમ તીર્થંકર ગણાય છે. વૈષ્ણવો એને આઠમો અવતાર કહે છે અને નિવૃત્તિ માર્ગને બતાવનારા છે. નવમો અવતાર ભગવાન પૃથુનો, રાજાના ધર્મ શું તે સંસારને સમજાવ્યું. દસમો અવતાર એ મત્સ્યનારાયણ. 11મો અવતાર કૂર્મ અવતાર. 12મો ધન્વંતરી અને 13મો મોહિની. ધન્વંતરી બની સમુદ્ર મંથન વખતે અમૃતકુંભ લઈ પ્રગટ થયા અને 13મો મોહિની અવતાર, એમાં દૈત્યોને છેતરીને ભગવાને દેવોને મોહિની બનીને અમૃત પાયું. આ બધા અવતાર સમુદ્ર મંથન સમયે થયા. ચતુર્દશમ નારસિંહમ, 14મો અવતાર એ નરસિંહ ભગવાન. ભક્ત પ્રહલાદની રક્ષા કરી, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પંચદશમ વામનકમ, 15મો અવતાર એ વામન ભગવાન. બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા, 3 ડગલા પૃથ્વી માગી. બલિએ સંકલ્પ કર્યો, ભગવાન લેવા બેઠા ત્યારે વામનમાંથી થયા વિરાટ. 2 ડગલામાં બલિનું બધું લઈ લીધું, 3જા ડગલામાં બલિને લઈ લીધો. બલિની પાસેથી જે લઈ લીધું એ ઇન્દ્રને સોંપ્યું, ઇન્દ્રને આપી દીધું, અને બલિને લઈ લીધો એને પોતાની પાસે રાખ્યો. એટલે બલિરાજા રાજી બહુ થયા. ગમે ને એ માણસ પોતાની પાસે રાખે, નકામનું હોય દઈ દે કોકને કે મારે કંઈ કામનું નથી ભાઈ, તું લઈ જા. એમ ભગવાને સ્વર્ગનું પૃથ્વીનું જે રાજ હતું એ તો ઇન્દ્રને દઈ દીધું, પણ બલિને પોતાની પાસે રાખ્યો. એનો મતલબ બલિ ગમે છે ભગવાનને. એટલે બલિને એમ થયું કે હું ગમું છું, મને ભગવાનનું સાનિધ્ય મળ્યું. એટલે ઇન્દ્ર પણ રાજી, પણ એના કરતાં બલિ રાજા વધારે રાજી. इंद्र ने कहूँ, इंद्र तुझे तो भगवान से कुछ मिला, लेकिन मुझे तो भगवान खुद मिले. तेरे से मैं ज्यादा फायदे में हूं. भक्त ने भगवान सिवाय बीजू शू जोईए. आ भगवान नो वामन अवतार. 16मा अवतारे भगवान परशुराम बन्या. हमणा ज परशुराम भगवान नी जयंती गई. हई हई नामना वंशना अधर्मी क्षत्रियोनो नाश कर्यो. परशुराम એટલે ક્ષત્રિયોના બધાના દુશ્મન એવું નહીં, પણ જે અધર્મી છે,
જે અન્યાય કરે છે, જે પ્રજાને પીડે છે, એવા શાસકોને ભગવાન પરશુરામે દંડ આપ્યો. એ ભગવાનનો આવેશ અવતાર છે. પછી 17મો અવતાર એ જ્ઞાનાવતાર છે, વ્યાસ અવતાર. વ્યાસના અર્થ રૂપમાં વેદોને વ્યવસ્થિત કર્યા, વેદ પરંપરા ચલાવી, પુરાણો રચ્યા અને આ રીતે ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. 18મો અવતાર એ રામ અવતાર. એ ધર્મનું પાલન કરીને ભગવાને દેખાડ્યું, એટલે રામ ધર્મની મૂર્તિ કહેવાયા. રામો વિગ્રહવાન ધર્મ. 19 અને 20મો અવતાર એ યદુવંશમાં બલભદ્ર અને શ્રી કૃષ્ણના રૂપે ભગવાન પ્રગટ થયા. 21મો બુદ્ધ, 22મો કલ્કી થશે. તો એક તો ભગવાનનું આ જે રૂપ છે, વિરાટ રૂપ, આ રૂપે ભગવાન જ છે. આ જગત છે ને એ જગદીશ જ છે. આપણે ત્યાં જગતને જગદીશને આપણે નોખા નથી માન્યા. જેમ હેમ ને હેમનો હાર એ નોખા હોય. હેમનો હાર એટલે હેમ, હોનાનો નેકલેસ એટલે હોનું. એમાં જગત એ જગદીશ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો ભગવાન બ્રહ્માના રૂપે અને પછી આ સૃષ્ટિ રૂપે થયા. આમ ભગવાનના 24 અવતાર, અથવા તો આમાં હજી હરિ અવતાર, હંસ અવતારની વાત ના આવી. આ બધાને ગણો તો 24 અવતાર. ક્યાંક ક્યાંક ગણતરી પહેલા સ્કંદમાંય છે, બીજા સ્કંદમાંય છે, 11મા સ્કંદમાંય છે. એમાં ગણતરી તમને જુદી જુદી જોવા મળશે. તમે આખું ભાગવત જો વાંચો તો. કેટલા જણાએ આખું ભાગવત વાંચ્યું છે પહેલેથી છેલ્લે સુધી? હાશ, 8-10 જણા તો નીકળ્યા. નહીં તો થાકી જાતું કે આટલા વર્ષથી ગળા તોડી તોડીને કે એ થોડુંક તો વાંચો. એ મોબાઈલ એક કોર મૂકો. છોકરા છાના રાખવા માટે થઈને અત્યારે માવું મોબાઈલ પકડાવી દે છોકરાઓ. અને પછી મોબાઈલ માટે થઈને એવો રોવે. ખતરનાક ખેલ છે. બાળકોને અમુક વર્ષ સુધી તો મોબાઈલ આપવા જ ન જોઈએ. આ મોબાઈલના અંતર બધું જેણે બનાવ્યું એણે એના છોકરાને ન આપ્યા. બોલો, મોટા થયા ત્યાં સુધી આપણને ધંધે લગાડી દીધા. આપણે પાછા મૂર્ખ્યા. આપણી તળપદી ભાષા મૂકી, આપણે પાછા મૂર્ખ્યા. 30-40 હજાર ખર્ચીને મોબાઈલથી છોકરા રમાડીએ. બોલો. અને પછી એકવાર મોબાઈલ હુકી જાય પછી છોકરા આપણને રમાડે. તમે મોબાઈલથી છોકરાને રમાડ્યા, પછી છોકરા મોટા થઈને મોબાઈલથી તમને રમાડશે. એવા ખેલાડી થઈ જાય. મા બાપને ઉઠા ભણાવે.